અને ન્યુઝીલેન્ડ ટીમ જે પરિસ્થિતિઓમાં ગ્રુપ સ્ટેજ અને સુપર 8 માં લડાયક અભિગમ સાથે સૌને ચોંકાવી દક્ષિણ આફ્રિકન ટીમને ફરી ચોક્કસ સાબિત કરી ફાઇનલમાં પહોંચી છે. દક્ષેશ પાઠક અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ આપણી સાથે જોડાશે સ્ટેડિયમથી સીધા. હું પણ આઉટડોર છું. દક્ષેશભાઈ, કેન યુ હિયર મી? યા પ્રવીણ, જીવનમાં કંઈક સારું થવાનું હોય ને તો વચમાં ટેકનિકલ ગ્લિચ આવે છે, એટલે આવવા દો. શું છે છેલ્લી ઘડીની તૈયારીઓ ઓવરઓલ ટીમની? હા પ્રવીણ, હમણાં જ સૂર્યકુમાર યાદવની પ્રેસ કોન્ફરન્સ પતી, થોડી મોડી શરૂ થઈ હતી. એ લોકો કંઈક હમણાં મોડા આયા ને પ્રેક્ટિસમાં જવાના છે. તો એનો ટોન એ જ હતો કે અમારો કોન્ફિડન્સ બહુ બુલંદ છે, અને બીજું ભલે એને પૂછવામાં આવ્યું કે 2023 ની યાદ એ પલટાવાની તૈયારી છે, એટલે એને કીધું કે યાર वो याद मत कराओ કે 2023 का क्या एक एक पकड़ के बैठे हो, कल का देखो और हम फुल्ली कॉन्फिडेंट. પણ એને સૌથી મહત્વની વાત એ કરી કે એને જયારે વરુણ ચક્રવર્તીના ફોર્મ અને જે ટીપાઈ રહ્યો એના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એને એવું કીધું કે એક ટોપ પ્લેયરની કેરિયરમાં એકાદ લીન પેચ આવી જાય છે, એવો આ પેચ હતો. અને એના ઉપર એને એનો ફેથ રીએફર્મ કર્યો કે અમને કોઈ વાંધો નથી, હી ઇઝ વર્લ્ડ નંબર 1. એની વાત ઉપરથી એવું રાખ્યું બેમાં પ્રવીણ બે શક્યતા હોય છે. કાં તો એ પોતાના પ્લેયરની ડિગ્નિટી અથવા તો એક કોન્ફિડન્સ ડાઉન થવા ના દેવા માટે ઓફિશિયલી આ સ્ટેટમેન્ટ કરતો હોય, પણ કદાચ એને નારા મારવાનું મન બનાવ્યું હોય. કારણ કે આખી ટુર્નામેન્ટમાં તમે જુઓ તો વરુણ ચક્રવર્તી જે એક લેથલ બોલર છે, જેના લીધે નંબર 1 થયો, એવું એક પણ મેચમાં એને ફોર્મ બતાવ્યું એકાદમાં બાદ કરતા. જો સાઉથ આફ્રિકા સામે અહીંયા અમદાવાદમાં બહુ ખરાબ રીતે ટીપાયો હતો, વાનખેડેમાં સેમીફાઈનલમાં બરાબર ટીપાયો, અને અમદાવાદનું સ્ટેડિયમ છે કાલે જ્યાં સાઉથ આફ્રિકા એને ધોયો હતો. એટલે ભલે એને એનું મન વ્યક્ત ના કર્યું, એને હસતા હસતા કીધું કે ક્યાં સારી 11 की 11 आपको अभी चाहिए सबको, कल तक वेट કરો. એની વાત ઉપરથી એવું લાગ્યું કે આ વિનિંગ કોમ્બિનેશન છે એનું એક કલેક્ટિવ ક્યુમ્યુલેટિવ લક જે ભેગું થયું છે એમાં ફેરફાર કરવા બહુ માંગતો એવું લાગ્યું નહીં. પણ કદાચ અમદાવાદના અને વાનખેડાના અનુભવ પછી કદાચ એ વરુણ ચક્રવર્તીને ડ્રોપ કરીને કુલદીપને રમાડે એવું હિડન માઇન્ડ હોય તો નવાઈ નહીં. અને બીજું કે આનો સવાલ જે ઓપનિંગ પેરનો જે છે, સંજુ સેમસન તો એને કીધું કે હી ઇઝ ઇન એ પ્રાઇમ ફોર્મ, પણ અભિષેકનું ડાયરેક્ટલી એને જવાબ ના આપ્યો. પણ લાગે છે એવું, આમાં બે શક્યતા હતી કે કોઈ માણસને તમે એકચ્યુઅલી આવું પૂછાય નહીં કે આ સિરીઝ અભિષેક શર્માની કેરિયર રિવાઇવલની સિરીઝ છે કે ભારતના સન્માનની સિરીઝ છે. સવાલ તો આ હોવો જોઈએ. પણ આપણે પણ એક ભારતીય તરીકે કોઈને એ કક્ષાએ જઈને સવાલ ના પૂછે. વી હેવ ટુ મેન્ટેન ધ ડિગ્નિટી. પણ સવાલ તો આ એક જ છે કે ઇઝ ઇટ અભિષેક શર્મા કેરિયર રિવાઇવલ સિરીઝ ઓર ઇન્ડિયાઝ પ્રાઇડ? આ વાત છે, પણ એ આપણે નથી પૂછ્યું. પણ અત્યારે હું આપણા દર્શકો સામે આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. આખા વર્લ્ડ કપમાં એક મેચને બાદ કરતા અભિષેક શર્મા ક્લિક થયો નથી. ફિલ્ડિંગમાં પણ ગાબડા કરે છે, અને કાલે મોટી મેચ છે. હવે ટીમ માટે એક બહુ મોટું ડિસિઝન છે કે એને ડ્રોપ કરી રિંકુને ટીમમાં લઈ અને સંજુ સેમસનની સાથે ઈશાન કિશાન ઓપનિંગ કરે, તિલક વર્મા, પછી સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, આ 8 જણાનો બેટિંગ ઓર્ડર તમે જુઓ કેવો થાય. જો ઇન્ડિયા બેટિંગ લઈને જો રિધમ પકડી જાય 300 રન કરે એવી ટીમ છે, અને 250 નું ટાર્ગેટ આવે તો આ ટીમ ચેસ કરી શકશે એવો વિશ્વાસ આવે એવો બેટિંગ લાઇનઅપ છે. એટલે લેટેસ્ટ હોપ એન્ડ સી. અને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમે કોને લો વરુણ ચક્રવર્તીની જગ્યાએ? કુલદીપને લો કે આખી સિરીઝમાં જે બહાર બેઠો છે મોહમ્મદ સિરાજ? એટલે સ્પિનરની જગ્યાએ ફાસ્ટર લેવો કે નહીં એક બહુ ડાયલેમા છે. એટલે એને પીચના રૂખ વિશે અને એને અહીંયા જે રમ્યો છે એના વિશે પણ પૂછવામાં આવ્યું. એને કીધું જે રંગની પીચ હોય હું હમણાં જોઈને પછી તમને કહીશ, અત્યારે કંઈ જ નહીં કહું. એટલે પ્રવીણ, કદાચ એવું બને કે વરુણ ચક્રવર્તીનો જાહેરમાં એને ભલે બચાવ કર્યો, પણ એની જગ્યાએ કદાચ કુલદીપ આવે અથવા તો વિકેટ થોડી પણ ગ્રીન હોય તો કદાચ એ સિરાજને ભલે એને 3 ફાસ્ટ બોલરો સાથે રમી શકે. આમ જોવા જાવ તો દુબેને છેલ્લી ઓવરમાં જે પડી 3 બોલમાં, પણ એકંદરે એના પહેલા 3 બોલ સારા હતા. હવે ડાયલેમા છે કે એક સ્પિનરની જગ્યાએ ફાસ્ટર લેવો કે સ્પિનર રાખવો કે આ જ ટીમ રાખવી? શક્યતાઓ ઘણી બધી છે.
કદાચ આપણે થોડા ટેકનિકલ ઇસ્યુ હતા એટલા માટે કદાચ ઘણી બધી વાત થઈ શકતી હતી. સેકન્ડ હાફમાં આપણે વાત કરીશું, પણ તમે જે વાત કરી કે કોન્ફિડન્સ અને બોડી લેંગ્વેજ અથવા તો કેપ્ટન નો એપ્રોચ 2023 ફૂટકાર થયું. હવે વર્તમાનમાં શું કરવાનું છે, ઘણા બધાનું ભવિષ્ય નક્કી કરશે અને કદાચ આ આવતીકાલે ટોસ સુધી આ જ બાબત ચર્ચાશે. ધન્યવાદ દક્ષેશભાઈ જોડાવા માટે ને ગ્રાઉન્ડ ઝીરો થી અપડેટ માટે. તો સ્ટે ટ્યુન, દરેક અપડેટ માટે ફાઇનલની જોતા રહો જીએસટીવી.